દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમની પર વન વિભાગના કર્મચારીઓને મારવાનો, હવામાં ફાયરિંગ કરવાનો, જાનથી મારી નાખવાનો અને ખંડણી માંગવાનો આરોપ છે, જેને લઈને દેડિયાપાડા જેલમાં ચૈતર વસાવા હાલ બંધ છે। ત્યારે ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવા તેમની પણ ધરપકડ કરવામાં આવી છે, તે પણ જેલમાં બંધ છે। તેમની પર પણ એવો આરોપ છે કે આ જે ઘટના બની હતી તેમાં શકુંતલા વસાવાની પણ સંડોવણી હતી। ત્યારે આજરોજ નેત્રંગમાં જે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાત પ્રવાસે આવ્યા હતા, નેત્રંગમાં જનસભાને સંબોધી હતી। ત્યારે તેમણે પણ શકુંતલા વસાવાની તરફેણ કરી હતી, ભાજપ પર પ્રહારો કર્યા હતા। તેમની ધરપકડને લઈને તેની સાથે સાથે જે જનસભામાં જે જનમેદની ઉમટી હતી, તેમણે પણ શકુંતલા વસાવા માટે એક અવાજ ઉઠાવ્યો હતો। ત્યારે શકુંતલા વસાવાના સમર્થનમાં લોકોએ શું કહ્યું તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજરોજ નેત્રંગમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન કે જે પંજાબના મુખ્યમંત્રી છે, તેમનું જે એક જનસભા યોજાઈ હતી, 1.5 લાખથી પણ વધુ જે પબ્લિક ભેગી થઈ હતી, તેમને સંબોધ્યા હતા। ત્યારે અરવિંદ કેજરીવાલે જ્યારે જનસભાને સંબોધવાનું શરૂ કર્યું હતું, ત્યારે તેમને સૌથી પહેલા ચૈતર વસાવાના જે ધર્મપત્ની છે શકુંતલા વસાવા કે જેમની દેડિયાપાડા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, એ આરોપસર કે દેડિયાપાડામાં જે ઘટના બની હતી, વન વિભાગના કર્મીઓને મારવાની, તેમની પાસેથી ખંડણી માંગવાનું અને હવામાં ફાયરિંગ કરવાનું જે ચૈતર વસાવા પર આરોપ લાગ્યો હતો, તે આ જે સમગ્ર ઘટના હતી તેમાં ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવાની પણ સંડોવણી છે, એવા આરોપસર તેમને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આ જે ઘટના હતી, આ ઘટનાને અરવિંદ કેજરીવાલે વખોડી છે। અરવિંદ કેજરીવાલે ભાજપ પર હળહળતા પ્રહારો કર્યા છે। તેમણે એક ઉદાહરણ આપતા કહ્યું છે કે ભાજપની જે રણનીતિ છે તે ભૂતકાળમાં આપણે જે જોઈએ છે કે ડાકુ જ્યારે ગામડામાં ધાડ પાડવા માટે આવતા હતા, ત્યારે ગામની વહુ દીકરીઓને તો બક્ષી દેતા હતા, જ્યારે ભાજપે ડાકુઓને પણ શરમ આવે તેવું આ કામ કર્યું છે શકુંતલા વસાવાની ધરપકડને લઈને। વધુમાં શકુંતલા વસાવાના સમર્થનમાં અરવિંદ કેજરીવાલે શું આક્ષેપો કર્યા છે ભાજપ પર, તે સાંભળો। चैतर वसावा हमारे छोटे भाई जैसा है। आम आदमी पार्टी हमारा एक परिवार है और चैतर वसावा हमारा छोटा भाई है। लेकिन सबसे ज्यादा दुख की बात मुझे इस बात से हुई कि चैतर वसावा की धर्मपत्नी को भी इन्होंने गिरफ्तार कर लिया, शकुंतला बेन को भी इन्होंने गिरफ्तार कर लिया। शकुंतला बेन चैतर वसावा की धर्मपत्नी है, लेकिन वो हमारे समाज की बहू है। इन्होंने हमारे समाज की बहू को भी गिरफ्तार कर लिया। ये पूरे आदिवासी समाज के लिए अपमान की बात है। मैं आपसे पूछना चाहता हूं, इस अपमान का बदला लोगे कि नहीं लोगे? पुराने जमाने में हमने देखा डाकू हुआ करते थे, उन डाकुओं का भी ईमान धर्म होता था। किसी गांव में डाका मारने जाते थे, उस गांव की बहू बेटियों को नहीं छेड़ते थे। ये बीजेपी वाले तो डाकुओं से भी बदतर हैं। इन्होंने हमारी बहू को भी गिरफ्तार कर लिया। इन्होंने पूरे आदिवासी समाज का अपमान किया है। चुप तो नहीं बैठोगे, बदला लेना है। चैतर वसावा आदिवासी समाज का एक उभरता हुआ युवा नेता है। बीजेपी उसको कुचलना चाहती है। बीजेपी पूरे आदिवासी समाज को संदेश देना चाहती है कि अगर किसी युवा ने आंख उठा के देखी, अगर किसी युवा ने दोबारा उठा के देखा, तो उसको भी हम कुचल देंगे। इस बारे में चुप नहीं बैठना। अगर हम चुप बैठ गए तो बीजेपी के हौसले बुलंद हो जाएंगे। बीजेपी को डर लगता है कि अगर चैतर वसावा आगे बढ़ गया तो ये आदिवासियों के हक की बात करने लगेगा, आदिवासियों को हक दिलाना चालू करेगा। ये जितनी बातें अभी वर्षा बहन ने पढ़ के सुनाई,
जो उन्होंने चिट्ठी में लिखी है चैतर वसावा ने, जितनी बातें लिखी है, स्कूल की बात लिखी है, अस्पताल की बात लिखी है, जल जंगल जमीन की बात लिखी है, रोजगार की बात लिखी है, जमीन हड़पने की बात लिखी है, फॉरेस्ट डिपार्टमेंट की बात लिखी है। 30 साल से बीजेपी का राज है, बीजेपी ने अभी तक क्यों नहीं किया? अगर बीजेपी कर देती तो आदिवासी समाज को चैतर वसावा की जरूरत नहीं थी। बीजेपी ने नहीं किया, इसीलिए चैतर वसावा को इनके लिए आवाज उठानी पड़ी। दोस्तों, તો આ સાથે જ નેત્રંગમાં જે જનસભા યોજાઈ હતી તે જનસભામાં જે જનમેદનીએ ભાગ લીધો હતો તેમાં મહિલાઓ અને પુરુષો બંનેનો એક જ આક્રોશ હતો શકુંતલા વસાવાની ધરપકડને લઈને। શકુંતલા વસાવાની જે ધરપકડ કરવામાં આવી છે તેને તેઓ ભાજપનો અન્યાય ગણાવી રહ્યા છે, ત્યારે શકુંતલા વસાવાના તરફેણમાં જનતાનો શું આક્રોશ છે, જનતા શું કહી રહી છે, શું તરફેણ કરી રહી છે તે સાંભળો। કે ચૈતર વસાવાના સમર્થનમાં લોકો આવ્યા છે। કાકા શું કહેશો ચૈતરભાઈ માટે, શું કહેશો પોલીસે જે કેસ કર્યો છે એને લઈને? એટલે કે મતલબમાં પોલીસે કેસ કર્યો છે પણ ખોટો કેસ કર્યો છે ચૈતરભાઈ પર। મતલબમાં ચૈતરભાઈ નું કોઈ ગુનો નથી, કેમ કે એમનું જે હતું ને ખેડાણની સનત મળેલી તેમાં એ લોકોએ રાતે કપા ઉખડી કાઢ્યો અને ખોટો એમને સમાધાન કરી નાખ્યું। ખોટું કર્યું છે, તેમની પત્ની ઉપર પણ કેસ કર્યો, એમને પણ જેલમાં મૂકી। હા, તે એને ચૈતરભાઈએ તો હવે એવું કર્યું હોય તો એમની પત્નીએ શું કર્યું હતું એમ, તો એમને હું એમને અને એમના પરિવારને હું કરવા મૂકવાનો અધિકાર હતો એમ। એટલે આ તો ખોટું અન્યાય, ભાજપે અન્યાય કર્યું છે, ખોટું હકીકતનો અન્યાય કરેલું છે। મનસુખ વસાવા માટે શું? એ મનસુખ વસાવા એ લોકોએ જ આવું કર્યું છે કે એ ભાજપવાળા અને મનસુખ વસાવા એને એમના ઉપલા અધિકારીઓ આ આવું કર્યું છે। એમાં જે ફોરેસ્ટરો એ લોકો ખરું ને એ એમને સનવણી માટે એ લોકોએ આવું કર્યું, બાકી બીજું કશું નતું। બિલકુલ, આપ જોઈ શકો છો કે હવે ધીરે ધીરે જે સભા સ્થળ છે તે આખું લગભગ ચકોચક ભરાઈ ગયું છે, તે પણ તમને દ્રશ્ય બતાડીશ। પરંતુ અહીંયા આગળ મહિલાઓ ઊભી છે, આ જે મહિલાઓ છે અહીંયાની સ્થાનીય મહિલાઓ છે, એ મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે બહેનો શું કહી રહી છે। ખાસ કરીને બહેન શું કહેશો, ક્યાંના તમે રહેવાસી છો અને જે રીતે ડેડિયાપાડાના છો? ચૈતરભાઈના સગા છે એમ, મતલબ અચ્છા, ચૈતરભાઈના સગા છો તમે, શું થાવ તમે? અમે એમના બેન છે। અચ્છા, ચૈતરભાઈના બેન છો આપ? એટલે અમે એમના સમર્થનમાં જ આવ્યા છે। અત્યારે એ લોકો એમને ધરપકડ કરીને લઈ ગયા છે, પણ એ લોકોના મનમાં એવું સમજે કે અમે પકડીને બધું એ કરીશું, પણ એવું ના થાય। ચૈતરભાઈના સગા બેન છો? હા, ના સગા નથી, અમે કાકા મોટાના છીએ। અચ્છા, કાકા બાપાના બેન। હવે એક વસ્તુ એ કહો કે શકુંતલા બેન ઉપર જે કેસ કર્યો છે એને લઈને શું કહેશો? આ લોકો બધા એ કરે, બાકી એવું તો કઈ નથી। લોકો માથા ઓડાય નથી, એ લોકોને જામીન પર આ લોકો છોડે છે, બરાબર। અમારે ચૈતરભાઈ અચ્છા, વર્ષાબેન ઇલેક્શન લડવાનું આવે તો તમે બધા સમર્થન તમે શું કહો છો બા? અચ્છા, એ નહીં બોલે બેન, તમે શું માનો છો કે વર્ષાબેન ઇલેક્શન લડવું જોઈએ કે ના લડવું? લડવું જોઈએ। અને કેમ લડવું જોઈએ? ચૈતરભાઈ ને અમારે આગળ લાવવાના છે, તે ચૂંટણી તમે સમાજ માટે કરે છે ચૈતરભાઈ, એટલે અમારે લડવું જ છે। અચ્છા, સમાજ માટે કરે છે એટલે લડવું? લડવું જ છે। અને જે રીતે શકુંતલા બેન ને જેલના સળિયાની પાછળ ધકેલવામાં આવ્યા એને લઈને મહિલાઓ શું વિચારી રહી છે? શકુંતલા બેન ને તમે બહાર લાવવા હારું કોશિશ કરી રહ્યા છે અમે। શકુંતલા બેન ને બહાર લાવવા છે, તેના માટેની કોશિશ જે છે તે કરી રહ્યા છે તેવું કહી રહ્યા છે। આપણે તમને દ્રશ્ય પણ બતાવવાનો પ્રયત્ન કરીશું, કારણ કે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો અહીંયા આગળ પહોંચેલા છે અને આ જે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે। તમને અમારો અહેવાલ કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।